નમસ્કાર. ચલો આજે એક સવાલ પર વિચારીએ. 1 અબજથી પણ વધારે લોકો માટે એક નિયમની કિતાબ બનાવી હોય તો? આ કોઈ સામાન્ય કિતાબ નથી. આ તો દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો પાયો છે. તો આજે આપણે ભારતના બંધારણના નિર્માણની એ જ અદ્ભુત ગાથાને, એની આખી સફરને સમજીશું. આ સવાલ જ બધું કહી દે છે. કેટલું મોટું કામ હશે આ. પણ હા, આ જે નિયમ પુસ્તક છે ને, એ કંઈ રાતોરાત નથી બની ગયું. એની શરૂઆત તો ઘણી જૂની છે. એવા સમયમાં જ્યારે શાસનની કલમ આપણા ભારતીયોના હાથમાં હતી જ નહીં. તો ચાલો આપણે એકદમ શરૂઆતથી જ આ સફરને સમજીએ. તો આપણી આ કહાણીની શરૂઆત થાય છે જ્યાં ભારત પર રાજ કોણ કરતો હતો. કોઈ રાજા નહીં, કોઈ સરકાર નહીં, પણ એક વ્યાપારી કંપની, ઈસ્ટ ઇન્ડિયા કંપની. સવાલ એ છે કે એક વ્યાપારી કંપની આટલા મોટા દેશ પર શાસન કેવી રીતે કરી રહી હતી, અને આ આખી સિસ્ટમ બદલાઈ કઈ રીતે? તો બધું શરૂ થયું 1773માં. બ્રિટિશ સરકારે રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા પહેલીવાર ઈસ્ટ ઇન્ડિયા કંપની પર લગામ કસવાનો પ્રયત્ન કર્યો. આ કાયદાથી શું થયું? બંગાળના ગવર્નર જનરલનું પદ બન્યું અને કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. હવે જુઓ, ભલે આ નિયંત્રણ બ્રિટિશ હિતમાં હતું, પણ અજાણતા જ ભારતમાં એક સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશનનો, એટલે કે કેન્દ્રીય વહીવટી તંત્રનો પાયો અહીંથી જ નંખાઈ ગયો. એના પછી 1784માં આવ્યો પિટ્સ ઇન્ડિયા એક્ટ. એણે તો શાસનને વધુ જટિલ બનાવી દીધું. એણે એક ડ્યુઅલ કંટ્રોલ, એટલે કે દ્વૈત નિયંત્રણની સિસ્ટમ ઊભી કરી. એટલે કે કંપનીના જે કમર્શિયલ કામો હતા, વેપારના, એ કોર્ટ ઓફ ડિરેક્ટર્સ સંભાળશે, અને જે પોલિટિકલ કામો હતા, રાજકીય, એ બોર્ડ ઓફ કંટ્રોલ સંભાળશે. અને સૌથી મોટી વાત, આ પહેલીવાર હતું જ્યારે ભારતના પ્રદેશોને ઓફિશિયલી બ્રિટિશ આધિપત્ય હેઠળના પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું. હવે અહીં એક મજાની વાત છે. જે કાયદાઓ ભારત પર શાસન કરવા અને પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યા હતા, એ જ કાયદાઓએ અજાણતા જ ભારત માટે એક આખા શાસનની બ્લુપ્રિન્ટ તૈયાર કરી દીધી. ચાલો જોઈએ એ કેવી રીતે થયું. આખી સમયરેખા પર નજર કરીએ તો મોટા ફેરફારો દેખાશે. 1857ના બળવા પછી 1858માં કંપની શાસનનો અંત આવ્યો અને સત્તા સીધી જ બ્રિટિશ તાજ પાસે જતી રહી. પછી 1909માં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ આવી. અલગ મતદાર મંડળ શરૂ થયો અને ધીમે 1935 સુધીમાં એક ફેડરલ સ્ટ્રક્ચર, એટલે કે સંઘીય માળખાનો આખો આઈડિયા આકાર લેવા લાગ્યો હતો, જે આપણા ભવિષ્યના બંધારણનો આધાર બનવાનો હતો. ઈસવીસન 1861નો અધિનિયમ એક ઐતિહાસિક ક્ષણ હતો. કેમ? કારણ કે પહેલીવાર, ભલે ને શરૂઆતમાં ભારતીયોની ભૂમિકા ખૂબ જ લિમિટેડ હતી, પણ આ એક શરૂઆત હતી. પહેલીવાર કાયદો બનાવવાની પ્રક્રિયામાં ભારતીય અવાજને થોડુંક તો સ્થાન મળ્યું. અને આ આંકડો આ તો બધું જ કહી દે છે. 1935નો જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ હતો ને, એ એટલો ડિટેલ્ડ અને વ્યાપક હતો કે જ્યારે આઝાદ ભારતે પોતાનું બંધારણ લખ્યું ત્યારે એનો લગભગ 2/3, એટલે કે 65થી 70% જેટલો માળખાકીય ભાગ એ સીધો જ આ જ અધિનિયમમાંથી લેવામાં આવ્યો હતો. કારણ કે સાચું કહીએ તો એ સમયે એનાથી વધારે કોઈ સારો વહીવટી ઢાંચો ઉપલબ્ધ જ નહોતો. તો બ્લુપ્રિન્ટ તો જાણે તૈયાર હતી, પણ હવે કોઈ બીજાની નહીં, પણ ભારતે પોતે પોતાની કલમથી પોતાના ભવિષ્યની આખી ગાથા લખવાની હતી. અને અહીંથી જ શરૂઆત થાય છે સ્વતંત્ર ભારતની પોતાની બંધારણ સભાની રચનાની. બંધારણ સભાનો આઈડિયા કંઈ અચાનક નહોતો આવ્યો. આ તો દાયકાઓ જૂની માંગ હતી. છેક 1895માં બાળ ગંગાધર તિલકે એનો ઉલ્લેખ કર્યો. અને પછી વર્ષો જતાં ગાંધીજીથી લઈને એમ.એન. રોય સુધીના નેતાઓએ આ માંગને વધુને વધુ મજબૂત બનાવી. આખરે એ એક આખા રાષ્ટ્રની આકાંક્ષા બની ગઈ. અને ફાઇનલી 1946માં કેબિનેટ મિશન યોજના હેઠળ એ ઐતિહાસિક બંધારણ સભાની રચના થઈ. હવે આ સભાને એક એવા રાષ્ટ્ર માટે નિયમો બનાવવાનું ભગીરથ કામ સોંપાયું, જે ભાષા, ધર્મ અને સંસ્કૃતિની અકલ્પનીય વિવિધતાથી ભરેલું હતું. તો આ સભાએ કેવો દસ્તાવેજ બનાવ્યો? એવા કયા સિદ્ધાંતો છે જે ભારતના બંધારણને એનો આત્મા આપે છે અને એને આખી દુનિયામાં એકદમ અલગ બનાવે છે? આ આપણા બંધારણની કેટલીક ખાસ વાતો છે. જુઓ, એ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. કેમ? કારણ કે એ ભારતની વિશાળ વિવિધતા અને જટિલતાને સમાવવાનો પ્રયત્ન કરે છે. એમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે, જે પહેલા ભારતીયની ભાવનાને મજબૂત કરે છે. અને સૌથી ક્રાંતિકારી પગલું, સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, જેણે લિંગ, જાતિ કે ધર્મના કોઈ પણ ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન રાજકીય શક્તિ આપી દીધી. હવે બંધારણને સુરક્ષિત રાખવા માટે સુપ્રીમ કોર્ટે મૂળભૂત માળખાનો એક ક્રાંતિકારી સિદ્ધાંત આપ્યો. એનો મતલબ બહુ સરળ છે. સંસદ સમય સાથે બંધારણના રૂમમાં ફેરફાર કરી શકે છે, એમાં ફર્નિચર બદલી શકે છે, પણ એ ઘરના પાયાને, એની મૂળભૂત ઓળખને નષ્ટ કરી શકતી નથી. આ જે ઐતિહાસિક સિદ્ધાંત છે એ કેશવાનંદ ભારતી કેસમાંથી આવ્યો. એણે સંસદની સુધારા કરવાની શક્તિ અને ન્યાયતંત્રની બંધારણના રક્ષકની ભૂમિકા વચ્ચે એકદમ નાજુક સંતુલન સ્થાપિત કર્યું. કહી શકાય કે આ સિદ્ધાંત જ બંધારણના આત્માનો રક્ષક બની ગયો. આપણા બંધારણના ઘડવૈયાઓ બહુ દૂરંદેશી હતા. એ જાણતા હતા કે ભવિષ્ય બદલાશે, એટલે એમણે કોઈ પથ્થર પર કોતરેલી લકીર નહીં, પણ એક જીવંત, શ્વાસ લેતો દસ્તાવેજ બનાવ્યો, જે સમયની સાથે વિકસી શકે અને નવી પેઢીઓ માટે પણ એટલો જ પ્રાસંગિક રહી શકે.
અને આ જ તો આપણા બંધારણની સાચી સુંદરતા અને શક્તિ છે. એ ભૂતકાળનો વારસો છે, વર્તમાનની વાસ્તવિકતા છે અને ભવિષ્ય માટે એક માર્ગદર્શક છે. એ પોતાના મૂળભૂત મૂલ્યોનું રક્ષણ કરતા નવા પડકારોને પહોંચી વળવા માટે હંમેશા તૈયાર રહે છે. તો આ નિયમ પુસ્તિકાનું આગલું પ્રકરણ શું હશે? કારણ કે બંધારણની યાત્રા ક્યારેય પૂરી નથી થતી. જેમ જેમ ભારત વિકસિત થશે, જેમ જેમ નવા પડકારો આવશે, તેમ તેમ આ દસ્તાવેજની કસોટી થતી રહેશે અને તેની નવી વ્યાખ્યાઓ લખાતી રહેશે.